બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દળ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે. દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી, કોકરોચ પાર્ટી, કાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી ખાસ કરીને યુવાનોને આધો બનાવીને વિદેશી તાકાતો એના માટે ફંડિંગ આપે છે. ખટારાબંધ ખાનપાનની વસ્તુઓ વિદેશમાંથી આવે છે. એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું. ત્યારે હું આમને કહેવા માંગુ છું પ્રિન્સિપાલને કે ભાઈ, તમારો દીકરો કે દીકરી જ્યારે 2 વર્ષ 3 વર્ષ તૈયારી કરતો હોત અને સારું પેપર ગયું હોત ને ત્યારે એ પેપર લીક થઈ અને કેન્સલ થયું હોત ને ત્યારે તમને સાચી વેદના વિદ્યાર્થીઓની ખબર પડે. છેલ્લા 1 મહિનાથી દેશની અંદર એ વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું હતું. નેટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગી રહ્યા હતા. આખરે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું પણ આપે છે. પરંતુ આ બધા વચ્ચે જૂનાગઢની એક મહિલા કોલેજના પ્રિન્સિપાલનો વિડીયો વાયરલ થાય છે અને વિડીયોની અંદર તેઓ નીટ પેપર લીકનું જે આંદોલન ચાલી રહ્યું હતું, કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓ પોતાની માગણી, હક અને અધિકાર માટે રસ્તા પર ઉતર્યા હતા, તે વિદ્યાર્થીઓને તેઓ દેશ વિરોધી તત્વ ગણાવે છે. તેઓના નિવેદન બાદ એનએસયુઆઈ પણ મેદાને આવે છે અને એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી છે, તેઓ એક આવેદન છે તેઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને પણ લખે છે અને આ પ્રિન્સિપાલ જે નિવેદન આપ્યું છે તે નિવેદનનું સ્પષ્ટીકરણ કરે કે તેમણે કેમ એ વિદ્યાર્થીઓને દેશ વિરોધી તત્વ ગણાવ્યા છે, કેમ તેમને કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓ માટે આવો શબ્દ વાપરવો પડ્યો છે, તેનું સ્પષ્ટતા પણ તે પ્રિન્સિપલ આપે તેવી વાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કરી છે. પરંતુ જ્યારે દેશની અંદર આવા આંદોલનો થાય છે ત્યારે અનેક નિવેદનો થતા હોય છે, પરંતુ આ નિવેદનથી વધુ એક વખત એ હડકંપ મચ્યો છે કે કેમ એ જૂનાગઢની મહિલા કોલેજના પ્રિન્સિપલને આવું નિવેદન આપવાની ફરજ પડી છે. તેમની પાછળ શું કારણ હોઈ શકે તેમની આજે આપણે વિગતવાર વાત કરવી છે. જૂનાગઢની એક મહિલા કોલેજના પ્રિન્સિપાલ દિનેશ દઢાણિયા, જેઓ જાહેર એક કાર્યક્રમ હોય છે, જાહેર કાર્યક્રમમાં મંચ ઉપરથી બોલતા હોય છે અને મંચ ઉપરથી તેઓ કહે છે કે દેશ હાલ એક કટોકટીની સ્થિતિમાં છે અને કટોકટીની સ્થિતિનું કારણ કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થીઓ જે દેશ વિરોધી તત્વો છે તે આંદોલન કરી રહ્યા છે તે મુખ્ય કારણ છે. તમે એક શૈક્ષણિક પદ ઉપર છો, તમે કેવી રીતે પોતાના હક અને અધિકારો માટે લડતા એ વિદ્યાર્થીઓને દેશ વિરોધી તત્વ ગણી શકો? તમે એક આ જાહેર જીવનના માણસ છો, તમે જ એક કોલેજના પ્રિન્સિપલ છો, વિદ્યાર્થીઓની હાલાકી તમે સમજી શકો છો. એ ભારતનું શિક્ષણનું જે સ્તર છે તે શિક્ષણનું સ્તર પણ તમે જાણો છો. તેમ છતાં પોતાના સપનાઓ જેમણે અન્યાય સામે, પોતાના સપનાઓ જેમણે આ પેપર લીક સામે હોમી દીધા છે, તે વિદ્યાર્થીઓ પોતાના હક અને અધિકારો માટે લડતા હોય છે ને તેમને તમે દેશ વિરોધી તત્વો કેવી રીતે કહી શકો? અને નિવેદન બાદ એનએસયુઆઈ પણ મેદાન આવ્યું છે. તેમણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને પણ આવેદનપત્ર આપ્યું છે. આવો પહેલા એ નિવેદનો સાંભળી લઈએ, જેમાં એ પહેલું નિવેદન દિનેશ દઢાણિયા, જેઓ જૂનાગઢની મહિલા કોલેજના પ્રિન્સિપલ છે, તેઓ સીજેપીના આંદોલનને લઈને શું કહે છે અને તેમના જવાબમાં એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી શું કર્યા છે, પહેલા બંને પ્રતિક્રિયાઓ સાંભળીએ. તમે જાણતા હશો કે દેશમાં અત્યારે એક કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે. એક બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દળ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે. દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી, કોકરોચ પાર્ટી, કાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી વિદેશી ફંડિંગના આધારે આ દેશને નબળો પાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. જંતર મંતર દિલ્હી ખાતે બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે. ખાસ કરીને યુવાનોને આધો બનાવીને વિદેશી તાકાતો એના માટે ફંડિંગ આપે છે. ખટારાબંધ ખાનપાનની વસ્તુઓ વિદેશમાંથી આવે છે. ખટારાબંધ આ કોણ મોકલે છે? શા માટે મોકલે છે? આ એક બહુ ગંભીર પ્રશ્ન છે. આ દેશમાં બહુ સમય પછી એક પ્રબળ ઈચ્છા શક્તિ વાળી સ્થિર સરકાર પ્રાપ્ત થઈ છે. એને અસ્થિર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે આ તત્વો.
એટલે ખાસ કરીને દેશના યુવાનોએ આ વિષયને બરાબર સમજવો જોઈએ. નીટનું પેપર લીક થયું ગંભીર બાબત છે. જે કઈ દોષિતો હોય એને સજા થવી જોઈએ. ફરીથી નીટ લેવાય, રિઝલ્ટ આવી ગયું, એ વિદ્યાર્થીઓ પોતપોતાના અભ્યાસમાં પણ જતા રહ્યા, પણ એના નામ પર આ નીટ એક્ઝામ, નીટ પેપર લીક થયું છે, એને આગળ કરીને ખાસ કરીને આ પ્રકારના રાષ્ટ્રને તોડનારા તત્વો, રાષ્ટ્રને ખોખલો કરનારા તત્વો બહુ મોટું આંદોલન ચલાવી રહ્યા છે. એની આપણને સૌને ખબર હોવી જોઈએ. જે સ્થિતિ બાંગ્લાદેશની થઈ છે, જે સ્થિતિ નેપાળની થઈ છે, એ સ્થિતિ ભારતની કરવા માટે પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે. આપણા માટે રાષ્ટ્ર પ્રથમ છે. આ રાષ્ટ્રને નબળો પાડે એવી કોઈ વ્યક્તિઓને કે કોઈ મુવમેન્ટને આપણે ચલાવી લેવાના મતમાં નથી. આપણા માટે આ રાષ્ટ્ર મહત્વનું છે. આ રાષ્ટ્ર આર્થિક રીતે મજબૂત થાય, આ રાષ્ટ્ર વિશ્વગુરુ બને, એ મહત્વનું છે. પણ આવું ન થાય એના માટેના આ તત્વો પ્રયત્નો કરી રહ્યા છે. એને જાણજો, સમજજો અને સાચી વાતોથી અવગત થજો એવી મારી આપ સૌને વિનંતી છે. ધન્યવાદ. ભારત માતા કી. ભાજપને વહાલા થવા માટે થઈ અને જુનાગઢ મહિલા કોલેજના એક પ્રિન્સિપાલ દિનેશ સર દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટ જે નીટ મુદ્દે છેલ્લા 2-2.5 મહિનાથી વિદ્યાર્થીઓ અને યુવાનો જે દિલ્હી ખાતે ખૂબ જ સંઘર્ષ કરી અને આંદોલન કરી રહ્યા હતા, એ વિદ્યાર્થીઓ માટે વાહિયાત શબ્દ કાઢી અને ક્યાંક ને ક્યાંક દેશના તમામ વિદ્યાર્થીઓનું અપમાન કરવામાં આવ્યું છે. એ વિડીયોમાં સ્પષ્ટ બોલે છે કે જે આંદોલન થઈ રહ્યું હતું એ વિદેશી તાકાત કરાવી રહ્યું હતું, એનું ફંડ વિદેશી તાકાત થી આવી રહ્યું હતું. ત્યારે હું આમને કહેવા માંગુ છું પ્રિન્સિપાલને કે ભાઈ, તમારો દીકરો કે દીકરી જ્યારે 2 વર્ષ 3 વર્ષ તૈયારી કરતો હોત અને સારું પેપર ગયું હોત ને ત્યારે એ પેપર લીક થઈ અને કેન્સલ થયું હોત ને ત્યારે તમને સાચી વેદના વિદ્યાર્થીઓની ખબર પડે. પણ નહીં, તમે તો ક્યાંક ને ક્યાંક બસ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય એ પ્રકારનું કામ કરો છો. અને ચોક્કસથી એક વાત તમને કહેવા માંગુ છું કે જે તમે એ સ્ટેજ ઉપરથી બોલો છો, જે પગાર લ્યો છો, એ પગાર એ વિદ્યાર્થીઓના ફીમાંથી આવે છે. વિદ્યાર્થીઓના મા બાપ જ્યારે ફી ભરે છે ત્યારે એમાંથી તમને પગાર આપવામાં આવે છે. એટલે કોઈ પાર્ટીના એજન્ટ ના બનો. અને જે તમે આ દેશના વિદ્યાર્થીઓનું જે અપમાન કર્યું છે, આ દેશના પ્રધાનમંત્રી જ્યારે સ્વીકારતા હોય કે જે જેનજીઓ આંદોલન કરી રહ્યા હતા એ સાચું આંદોલન હતું અને એના ભાગ સ્વરૂપે જ્યારે દેશના શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ જ્યારે પડી જતું હોય ત્યારે આવા પ્રિન્સિપાલોના વાહિયાત સ્ટેટમેન્ટથી આ દેશના લાખો કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોનું જે અપમાન થયું છે તે એને સિવાય કદી ચાખી નહીં લે. અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરથી લઈ અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને પણ અમે રજૂઆત કરવાના છે કે જે આ વાહિયાત પ્રિન્સિપાલ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તેને માફી મંગાવવામાં આવે, તેની ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં એને સિવાય એનું કાળું મોઢું કરતા પણ અચકાશે નહીં, એટલું યાદ રાખજો. તો દિનેશ દદાણીયાની તમે પ્રતિક્રિયા સાંભળી. અને જ્યારે દેશની અંદર આવા આંદોલનો થાય છે ત્યારે કેમ તેમને દેશ વિરોધી તત્વો ગણવામાં આવે છે? આમ તો આપણે કહીએ છીએ કે ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. ભારતની અંદર એ કોઈ પણ વ્યક્તિ પોતાનો અવાજ છે તે અવાજ દબાવી ના શકે, અવાજ એ જોરશોરથી સરકાર સામે, સત્તા સામે ઉઠાવી શકે તેવો હક અને અધિકારો ભારતની અંદર બંધારણીય આપવામાં આવ્યા છે. તો પછી આ વિદ્યાર્થીઓએ શું ખોટું કર્યું? જે વિદ્યાર્થીઓ એ નીટ પેપર લીક મામલે રસ્તા ઉપર આવ્યા, તેમની ઉપર લાઠીચાર્જ થયો, તેમની ઉપર પથ્થરો ફેંકાયા, તેમની ઉપર ટીયર ગેસો છોડાયા, તેમ છતાંય તે વિદ્યાર્થી એ આત્મવિશ્વાસથી પોતાની લડત લડતા રહ્યા અને પોતે જીત પણ હાંસલ કરી. અને તેમ છતાં દિનેશ દઢાણિયા સાહેબ, તમે આ વિદ્યાર્થીઓને કેવી રીતે દેશ વિરોધી તત્વ કર્યા છો? હાલ એનએસયુઆઈએ જે પ્રકારે માંગ કરી છે કે દિનેશ દઢાણિયા છે ત્યાં તેમણે આપેલા નિવેદનનું સ્પષ્ટીકરણ કરે કે કેવી રીતે તેમણે દેશ વિરોધી તત્વ કહ્યા, કે તેમનો કહેવાનો ભાવાર્થ બીજો હતો. હવે તો જ્યારે દિનેશ દઢાણિયા છે તેઓ જ પોતાના નિવેદનનું સ્પષ્ટીકરણ કરશે ત્યારે ખબર પડશે કે તેમણે કેમ આંદોલન કરતા વિદ્યાર્થીઓને દેશ વિરોધી તત્વ કહ્યા. પરંતુ તમારું આ બાબતે શું માનવું છે? જ્યારે દેશની અંદર આવા આંદોલનો પોતાના હક અને અધિકારો માટે લડાય છે ત્યારે કેમ તેમને દેશ વિરોધી તત્વ ગણવામાં આવે છે? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય
તો ત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.